બોલિંગમાં તો જસપ્રીત બુમરાહ ઓલવેઝ આપણો કિંગ બોલર જ છે, પ્લસ અક્ષર પટેલ પણ આજે સારું પરફોર્મ કરે એવું લાગે છે. અને બેટિંગમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અને આઈ હોપ કે અભિષેક શર્મા વિલ ગેન હિઝ પરફોર્મ અગેન. ફિલ્ડિંગમાં તો આપણે સેમિફાઇનલની વાત કરીએ તો અક્ષર પટેલના જે 3 કેચ હતા એમાંથી 2 કેચ સૌથી ઇમ્પોર્ટન્ટ હતા. જેટલી ઇમ્પોર્ટન્ટ જસપ્રીત બુમરાહની 18મી ઓવર હતી એટલા જ 2 ઇમ્પોર્ટન્ટ કેચ હતા. 2 ઇમ્પોર્ટન્ટ કેચ અને જસપ્રીત બુમરાહની 6 રનની ઓવરના લીધે જ મેચ ઇન્ડિયા જીતી શક્યું છે. આજે ઇન્ડિયાનો 110% દિવસ હોવો જોઈએ. ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગ. કેચીસ વિન મેચીસ. હેરી બ્રુકે પણ લાસ્ટ મેચમાં એક્સેપ્ટ કર્યું કે એના એક સંજુ સેમસનના 12 રને કેચ ડ્રોપ થયો, એના લીધે કદાચ મેચ એમને કોસ્ટ થયો. એટલે ડેફિનેટલી ઇન્ડિયા વિલ વિન ટુડે. ગુજરાતમાં ફાઇનલ મેચ રમાતી હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, એટલે સ્વાભાવિક છે લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ હોય. આપને ખબર હશે કે ટિકિટોની પણ કાળાબજારી થતી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આજે આવવાના છે, ત્યારે ટીમ ઇન્ડિયામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. જનરલી ખૂબ જ સારું પરફોર્મન્સ ટીમ ઇન્ડિયાનું રહ્યું છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહની જે ઓવર હતી એ ખૂબ જ સારી રહી છે. અક્ષર પટેલના કેચ સારા રહ્યા છે. હાર્દિક પાંડ્યાની ઓવર સારી રહી છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયન ટીમ છે એ ખૂબ જ સારું પરફોર્મન્સ અત્યારે કરી રહી છે અને ફૂલ ફોર્મમાં છે. એટલે ડેફિનેટલી ઇન્ડિયાનો આ મેચ છે એ ઇન્ડિયા જીતે છે.